2.7 થી આપણે ચાલુ કરીએ. સૂત્ર તો યાદ હશે તમને, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. બસ આ જ સૂત્ર ઉપરથી આપણે આગળ વધશું. વધુમાં વધુ અહીંયા મોલાલિટીની જગ્યાએ તમારે વજનના છેદમાં આણ્વીય દળ અને છેદમાં દ્રાવકનું વજન ઉપર 1000 આટલું લખવાનું રહેશે. આ સિવાય બોલો ડેલ્ટા ટીબીની જગ્યાએ શું લખી શકાય? ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી 0 પણ લખી શકાય, જે આપણે સૂત્રની અંદર ભણી ગયા છીએ. ઓકે, તો ચલો શરૂ કરીએ. આની અંદર જોઈએ કે કેવા દાખલાઓ આવે છે. સૌથી પહેલાં તમને 18 ગ્રામ ગ્લુકોઝ આપેલો છે, જેને 1 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. ચલો, ગ્લુકોઝ એ દ્રાવ્ય પદાર્થ છે, તો હું એમ લખી શકું W2 = 18 ગ્રામ. ત્યારબાદ ગ્લુકોઝ છે તો એનું આણ્વીય દળ કેટલું થાય? હવે તો તમને ખબર હોવી જોઈએ ભાઈ, ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલી વખત આવી ગયેલું છે, 180 ગ્રામ થાય. ત્યારબાદ દ્રાવક તરીકે પાણી, અને પાણીનું વજન છે 1 કિલોગ્રામ. ચાલો પછી ત્યારબાદ 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે એવો આપણને સવાલ પૂછેલો છે. એટલે કે પાણી કયા તાપમાને ઉકળશે, એટલે ડેલ્ટા ટીબી જ આપણે શોધવો પડશે. નહીં, દ્રાવણની વાત કરી છે તો આપણે ઓનલી ટીબી, દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણે શોધી કાઢીએ. બરાબર, એના માટે તમારે સીધી વાત છે ડેલ્ટા ટીબી શોધવો પડશે. કેબીની કિંમત આપી દીધી છે, મોસ્ટ ઓફલી આપી દે છે, ક્યારેક નહીં આપે તો આપણને ખબર હોવી જોઈએ પાણીનો કેબી 0.52 થાય. ચાલો, તો આવી સિચ્યુએશનમાં આપણે સૂત્ર શું મૂકવાનું છે? આપણે સૂત્ર મૂકી શકીએ છીએ કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. બરાબર, ચલો કેબીની જગ્યાએ આપણે 0.52 લખશું અને મોલાલિટીની જગ્યાએ સૂત્ર લખશું. મોલાલિટીમાં વજન અહીંયા આપેલો છે 18 ના છેદમાં આણ્વીય દળ ગ્લુકોઝનું 180 ના છેદમાં પાણીનું દળ 1 કિલોગ્રામ આપ્યું છે, તો ઉપર આપણે 1000 લખવાની જરૂર નથી. તો બસ આટલું થાય છે. ગણતરી કરી લઈએ. સિમ્પલી અહીંયા ગણતરી કરી લઈએ આપણે. 0.52 ગુણાકારમાં 18 છે અને ભાગ્યા 180 છે, તો આપણને મળે છે 0.052. બરાબર, આ થશે આપણા ઉત્કલન બિંદુમાં થતો વધારો, જે કેલ્વિનમાં આપેલો છે. આપણે એકમ એનો કેલ્વિન લખશું. ઓકે, આ આપણું સૂત્ર. હવે આપણને એકચ્યુઅલી એમ કીધેલું છે કે આટલા બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે. ધેટ મીન્સ અહીંયા આપણે આમ એક રીતના જોવા જઈએ તો પાણીની વાત કરી છે કે દ્રાવણની? પાણી કયા તાપમાને ઉકળશે, એટલે થોડુંક આપણે અહીંયા જોઈ લઈએ કે આપણે ટીબી 0 શોધી કાઢીએ. પાણીનું ઉત્કલન બિંદુ પૂછેલું છે, અને જો બહુ કંઈ ખબર ન પડતી હોય તો બધું મૂકી દેવાનું. બરાબર, આપણને ડેલ્ટા ટીબીનું સૂત્ર ખબર જ છે. ડેલ્ટા ટીબી બરાબર આપણી પાસે થાય છે ટીબી માઇનસ ટીબી 0. ચલો, ડેલ્ટા ટીબી આપણને ખબર જ છે 0.052. તો એકચ્યુઅલી દ્રાવણનું આપણને શું કહેવાય, ઉત્કલન બિંદુ ખબર નથી. સમજાય છે? તો એ સીધી વાત છે, આપણને દ્રાવણનું ઉત્કલન બિંદુ જ માગેલું છે. અને ટીબી 0 પાણીનું ઉત્કલન બિંદુ આપણને ખબર છે, જે છે 373 કેલ્વિન. તો વાત બરાબર છે. અહીંયા આપણે સીધી રીતના જોવા જઈએ તો ડેલ્ટા ટીબી ટીબી જ શોધવાનો છે, ટીબી 0 નથી. ક્લિયર? તો હવે આપણે ટીબી શોધી શકીએ છીએ. ટીબી માટે આ -373 ને આ બાજુ લાવવાના થશે. જો -373 આ બાજુ આવે તો +373 થશે, એટલે કે 373.052 કેલ્વિન આ થશે દ્રાવણનું ઉત્કલન બિંદુ, જે આપણો ફાઇનલ આન્સર થાય છે. તો ચલો, આ સમજાઈ ગયું હશે. બરાબર, આ છે કોયડો 2.7. હજી આગળ વધીએ. એના પછીનો એક કોયડો છે કોયડો 2.8. આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ. ચલો, આની અંદર શું લખ્યું છે? બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આટલું છે, જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, મતલબ ચલો આ બેન્ઝીન એ દ્રાવક થઈ ગયો, એનું ઉત્કલન બિંદુ, ધેટ મીન્સ આપણને એમ કહી શકાય કે એ ટીબી 0 છે, શુદ્ધ. બરાબર, જેવી રીતે પાણી હતું, આ વખતે પાણી નથી લીધું પણ આ બેન્ઝીન લીધેલો છે, તો એ છે 353.23 કેલ્વિન. ઓકે, આનું થઈ ગયું.
1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યો, એટલે દ્રાવ્યનું વજન W2 1.80 ગ્રામ, અબાષ્પશીલ દ્રાવ્ય છે અને એનું મોલર દળ શોધવાનું છે. ધેટ મીન્સ M2 આપણને ખબર નથી. 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યો, દ્રાવકનું વજન W1 આપણને મળશે 90 ગ્રામ, બરાબર. ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 થાય છે. ઉત્કલન બિંદુ વધીને એટલે કે TB 300 દ્રાવણનું 354.11 કેલ્વિન થાય છે. તો દ્રાવ્યનું મોલર દળ ગણો અને KB આપી દીધો છે આપણને 2.53. જુઓ આ અલગ છે, પાણીનો હતો આપણી 0.52, અહીંયા બેન્ઝીનનો દાખલો છે તો એનો KB બદલી ગયો. તો ચલો સિચ્યુએશન આવી છે આપણી સામે, તો આપણે અહીંયા નોર્મલી આપણું સૂત્ર લખી નાખીએ. આપણું સૂત્ર છે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M, જ્યાં M ની જગ્યાએ તમે આવું કરી શકો છો, W2/M2 દ્રાવ્યના વજનના છેદમાં આણ્વીય દળના છેદમાં પાણીનું વજન. જો એ ગ્રામમાં હોય તો ઉપર 1000 લખવું પડશે. તો ડેલ્ટા TB ની જગ્યાએ પણ આપણે વેરાયટી લખી શકીએ. ડેલ્ટા TB નું સૂત્ર છે આપણી પાસે TB માઇનસ TB0, બરાબર. ચલો ત્યારબાદ KB ની કિંમત મૂકીએ તો KB ની કિંમત 354.11 થાય. થોડુંક વધારે લાંબુ થઈ જશે, બરાબર રીતના લખીએ. ચલો અહીંયા આપણે લખશું TB માઇનસ TB0 બંનેની બાદબાકી. KB ની વેલ્યુ છે 2.53, બરાબર. અને ત્યારબાદ ગુણાકાર થશે. ગુણાકારમાં દ્રાવ્યનું વજન જે છે 1.80 ના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ખબર નથી, દ્રાવકનું દળ 90 ગ્રામ છે. જો ગ્રામ હોય તો ઉપર 1000 કરવું પડે. આવી રીતે થયું. હવે અહીંયા એકચ્યુઅલી જુઓ તો TB અને TB0 ની વેલ્યુ પણ આપણી સામે છે. આપણે ડાયરેક્ટલી એની બાદબાકી કરી નાખીએ. TB આટલો છે અને TB0 આટલો છે, બરાબર. બંનેની બાદબાકી કરી નાખીએ. 354.11 માઇનસ થશે 353.23, તો મને મળે છે અહીંયા 0.88. બંનેની બાદબાકી 0.88 થાય છે. બાકીની બધી કિંમતો અંદર મૂકી દઈએ. હવે બાકીની બધીનું તમે અહીંયા જરાક એડજસ્ટ કરી લઈએ આપણે ગણતરી કરીને જ. તો જુઓ બરાબર 2.53 એના ગુણાકારમાં છે 1.80, ગુણાકારમાં 1000 અને એના ભાગાકારમાં છે માત્ર 90. તો આપણને મળે છે 50.6 અને એના છેદમાં હજી M2 તો છે જ. હવે આ M2 ને પેલી સાઈડ લઈ જાઓ તો તે અંશમાં ચાલ્યો જશે અને 0.88 ને આ સાઈડ લઈ જાઓ તો તે છેદમાં જશે. મતલબ સિમ્પલી ભાગાકાર જ કરવાનો છે, આપણે ડાયરેક્ટ કરીએ છીએ. 50.6 ભાગાકારમાં 0.88 એટલે કે 57.5 આપણને આણ્વીય દળ મળે છે. અને આણ્વીય દળનો એકમ ખાસ લખજો, ગ્રામ પર મોલ થશે. તો આવી રીતે અણુભાર અથવા મોલર દળ આપણને મળી ગયું. આ છે કોયડો 2.8નો. હવે એક લખાણ સંબંધિત પ્રશ્ન પણ આપણી સામે છે, જરા જોઈ લઈએ એને બરાબર રીતે. જુઓ બરાબર રીતના અહીંયા લખ્યું છે 750 mm દબાણે પાણીનું ઉત્કલન બિંદુ આટલું છે, બરાબર. પાણીનું, હવે જો કે દબાણની કંઈ જરૂર નથી, પાણીનું ઉત્કલન બિંદુ એટલે TB0 આપણને આપી દીધું છે 99.63 ડિગ્રી સેલ્સિયસ. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો? હવે 500 ગ્રામ પાણી દ્રાવક થાય, દ્રાવક એટલે કે W1 આપણે અહીંયા લખીએ 500 ગ્રામ. કેટલો સુક્રોઝ ઉમેરવો એટલે કે દ્રાવ્યનું વજન W2 શોધવાનું છે. ચલો ભાઈ, સુક્રોઝ એટલે તમને ખ્યાલ હશે C12H22O11, યાદ છે ને, ગ્લુકોઝ અને સુક્રોઝ. તો એનું આણ્વીય દળ તમને ખબર હોવી જોઈએ. યાદ આવ્યું? આણ્વીય દળ છે 342, બરાબર. જેને ખબર નથી તે જાતે ગણી શકે છે, આગળ ઘણી બધી વખત આવી ગયું છે સુક્રોઝનું અણુસૂત્ર અને તેનું આણ્વીય દળ. તો જેથી તે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે. જુઓ, એક તાપમાન આપણને આપી દીધું છે અને ત્યારબાદ બીજું તાપમાન એનાથી વધારે આપ્યું. દેટ મીન્સ આપણો TB થશે
100 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો સાથે સાથે આપણે એક કામ કરીએ, અહીંયા જ ડેલ્ટા ટીબી શોધી કાઢીએ. અને હું એક વસ્તુ જોઉં છું, અહીંયા કેબી નથી આપ્યો. સમજાણું? કેબી નથી આપ્યો. તો આપણે, મેં અગાઉ બી તમને વારંવાર કીધેલું છે કે કેબી પાણીનો તમારે બને ત્યાં સુધી યાદ રાખવો. કેબી થાય છે 0.52. ઓકે, તો આ વસ્તુ બરાબર નોંધ રાખવી તમારે કેબીની. તો હું એમ કહું છું કે આપણે ડેલ્ટા ટીબી અહીંયા જ શોધી કાઢીએ. ડેલ્ટા ટીબી બરાબર થાય છે ટીબી માઇનસ ટીબી 0. મોટામાંથી નાનું બાદ કરો. 100 ડિગ્રી સેલ્સિયસમાંથી 99.63ની બાદબાકી કરીએ તો 100 માઇનસ 99.63 આપણને મળે છે 0.37. ઓકે, આ આપણો ડેલ્ટા ટીબી થાય છે. ચાલો, હવે આપણે આ બધી કિંમતોનો યુઝ કરીએ મુખ્ય સમીકરણમાં. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. અહીંયા મોલાલિટીની કિંમત આવી રીતે મૂકી શકીએ છીએ. દ્રાવ્યનું વજનના છેદમાં આણ્વીય દળના છેદમાં દ્રાવકનું વજન. દ્રાવકનું વજન અહીંયા ગ્રામમાં છે તો ઉપર 1000 લખવા પડશે. ચાલો, ડેલ્ટા ટીબીની વેલ્યુ છે 0.37. કેબીની વેલ્યુ છે 0.52. આ તમને ખ્યાલ હોવી જોઈએ ભાઈ, રકમમાં નથી આપી. ત્યારબાદ ગુણાકારમાં W2 આપણે શોધવાનો છે ના છેદમાં આણ્વીય દળ 342, પાણીનું વજન 500 ગ્રામ અને ગ્રામ છે તો ઉપર 1000 આવશે. આવી રીતે થાય છે. તો ઓવરઓલ આપણે W2 ને કરતા બનાવવાનો છે. તો સૌથી પહેલાં તો આ બાજુ 0.37 રહેવા દઈએ. આ બાજુ જેટલી પણ ગણતરી શક્ય બને એટલી કરી નાખીએ આપણે. તો 0.52 ગુણાકારમાં 1000 ભાગ્યા 342 અને એના પણ ભાગ્યા 500. તો આ બાજુ મને મળે છે W2 અને ગુણાકારમાં 0.0030 અથવા તો 3. તો સિમ્પલી આપણને W2 પ્રાપ્ત થશે. આ ભાઈને આ બાજુ લઈ જાઓ તો છેદમાં આવશે ભાગાકારમાં. તો તમારે જસ્ટ ભાગાકાર કરવાનો છે 0.37 ભાગ્યા 0.003. તો મને વજન મળે છે 123.33. વજન છે તો એનો એકમ મળશે ગ્રામ. આવી રીતે આપણો ફાઇનલ આન્સર મળી ગયો. ક્લિયર? તો આ આપણો લખાણ સંબંધિત પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે આપણે અમુક MCQ ઉપર જઈએ, કારણ કે NCERTમાં તો બસ આટલા જ સવાલો આપણને આપેલા છે. ચલો અમુક MCQ ઉપર આવીએ. તો અહીંયા જુઓ એક MCQ. અહીંયા એમ લખ્યું છે મોલલ ઉન્નયન અચળાંક કેબી, ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી અને ખાલી જગ્યાનો ગુણોત્તર છે. મતલબ કેબી એ કોનો ગુણોત્તર? તો ભાઈ સિમ્પલી વસ્તુ એવી છે કે સૂત્ર શું થાય કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. તો તમે જો કેબીને કરતા બનાવો તો આ મોલાલિટી તો છેદમાં જ જશે ને. તો ડેલ્ટા ટીબીના છેદમાં કોણ આવે? કોનો ગુણોત્તર છે? સ્મોલ એમ. સ્મોલ એમ એટલે કે મોલાલિટી. સિમ્પલી છે, આ તો એકદમ થિયોરિટિકલ આવડી ગયો હશે તમને. નેક્સ્ટ જુઓ, દાખલા જેવું લાગે છે, ગણવાની કોશિશ કરીએ આપણે. એમ અણુભાર વાય ગ્રામ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને 250 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવાથી દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો કેટલો હશે? એટલે ડેલ્ટા ટીબી શોધવાનો છે ભાઈ, એ તો ફાઇનલ થઈ ગયો. અને મોલલ ઉન્નયન અચળાંક કેબીનો કેબી જ લેવાનો છે. બરાબર છે, એકદમ સિમ્પલી આપણે સૂત્ર લખી નાખીએ કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. અહીંયા આપણે દ્રાવ્યનું વજનના છેદમાં આણ્વીય દળના છેદમાં દ્રાવકનું વજન અહીંયા ગ્રામમાં છે તો ઉપર આપણે 1000 કરી નાખીએ. બસ આ સૂત્ર થયું. તમારે ડેલ્ટા ટીબી ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ચલો કેબીની જગ્યાએ કેબી જ લખીએ. બરાબર. W2 ચલો તો વજન છે વાય ગ્રામ ના છેદમાં આણ્વીય દળ છે કેપિટલ એમ ના છેદમાં દ્રાવકનું વજન. હવે અહીંયા દ્રાવક તરીકે બેન્ઝીન આપણને આપ્યો છે જેનું વજન છે 250 અને ઉપર 1000. આવું થયું. તો અહીંયા સ્પષ્ટ આપણને ખબર પડી જ જાય કે 250 ગુણ્યા 4 તો
1000 થશે। તો ડેલ્ટા ટીબી બરાબર કેટલું મળે છે? તો મને મળે છે 4y કેબી અંશમાં ના છેદમાં એમ। તો જુઓ જો એવો કોઈ આન્સર છે આપણી પાસે? 4y કેબી ના છેદમાં એમ, એટલે કે આપણો આન્સર મને મળે છે ઓપ્શન બી। ક્લિયર? તો આવી રીતે સૂત્ર ઉપરથી જ એમસીક્યુ છે, ઇઝી છે, આસાનીથી તમે બી કરી શકો છો। જોઈએ એના પછીનો। જાણવા જેવો એક સવાલ આવ્યો છે, વધુ ઊંચાઈ પર જતા પાણીના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થશે? આપણી થિયરીને રિલેટેડ જ છે, બરાબર સમજવાનો પ્રયત્ન કરો। હું તમને એક વાત કહું કે અહીંયા તમે તમારા ઘરની અંદર કંઈ તમારે શું કહેવાય પાણી એક પાત્ર લઈ લ્યો અને પાત્રમાં તમે પાણીને ઉકાળો, બંધ પાત્રમાં પાણીને અથવા ખુલ્લા પાત્રમાં પાણીને ઉકાળશો તો એ કેટલા તાપમાને ઉકળશે? 373 કેલ્વિન, બરાબર? એ તો ખબર જ છે। હવે તમે કોઈ ઊંચાઈવાળો પદાર્થ, ઊંચાઈની વાળી જગ્યા લઈ લો। ઊંચાઈવાળી જગ્યા એટલે કે કોઈ હિલ ઉપર ચાલ્યા જાઓ, લોનાવાલા, સાપુતારા, બરાબર? આવા કોઈ ઊંચા પ્રદેશોમાં જાઓ અને ત્યાં તમે પાત્રની અંદર પાણીને ઉકાળો, તો હવે આ જે છે ને પાત્રની અંદરનું પાણી એ 373 કરતાં ઓછા તાપમાને ઉકળશે, એટલે કે અરાઉન્ડ 370 કેલ્વિન જેટલા તાપમાને ઉકળશે। આવું કેમ થયું? ઉત્કલન બિંદુમાં અહીંયા ઘટાડો થયો। આવું કેમ થયું એ આપણે જરા સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલા વસ્તુ વિચારો કે આપણે ઉત્કલન બિંદુની શું વ્યાખ્યા આપી હતી? ઉત્કલન બિંદુની આપણે કંઈક એવી વ્યાખ્યા આપી હતી, આકૃતિ સહિત આપણે સમજ્યા હતા। તમને યાદ હશે આ આકૃતિ, આપણે એમ કીધું હતું કે બહારનું વાતાવરણ દબાણ કેટલું હોય? 1 વાતાવરણ। જ્યારે તમે આ જે પદાર્થ લીધેલો છે એનું બાષ્પ દબાણને 1 વાતાવરણના લેવલ સુધી લઈ જાઓ ને ત્યારે તેનું ઉત્કલન બિંદુ મળે છે। ક્લિયર? તો હવે તમે જરા વિચારો કે જ્યારે તમે ઘરે તમે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પાણીને ગરમ કરો છો, આ પૃથ્વીની સપાટી છે એના ઉપર પાણીને ગરમ કરો છો ત્યારે બાહ્ય વાતાવરણ દબાણ કેટલું થાય? 1 વાતાવરણ। અને સિમિલર એવી જ રીતે તમે સાપુતારામાં એટલે કે ઊંચાઈવાળા પ્રદેશમાં જઈને તમે પાણીને ઉકાળો તો ભાઈ એક વસ્તુ ખાસ છે, ઊંચાઈવાળા પ્રદેશોમાં છે ને હવા પતલી થઈ જાય, એવું તમે સાંભળ્યું જ હશે। જેમ પૃથ્વીની સપાટી ઉપરથી ઊંચાઈ તરફ જાઓ એમ હવા આછી થતી જાય। હવે હવા આછી થતી જાય મતલબ વાતાવરણનું દબાણ ઓછું થતું જાય। અહીંયા પૃથ્વીની સપાટી ઉપર વાતાવરણનું દબાણ 1 હોય તો ઊંચાઈ ઉપર વાતાવરણનું દબાણ તો ઓછું જ હશે ને। હવે તમારી સામે છે, સ્પષ્ટ છે, બંને પાણીના ભર્યા છે અને બંનેને જો તમે ગરમ કરો, ગરમ બર્નર ઉપર ગરમ કરો તો બોલો સૌથી પહેલા મેચિંગ કોનું થાય? તો સૌથી પહેલા તો આની અંદર 0.90 વાતાવરણ આનું જ આવી જાય ને। તો કહેવાનો મતલબ જે સાપુતારા ઉપર હિલ પ્રદેશ ઉપર જો તમે પાણીને ઉકાળશો ને તો તમારે ઓછી ગરમી આપવી પડે। એનો મતલબ ઉત્કલન બિંદુ કેવા થઈ જાય? ઓછા અથવા તો નીચા થઈ જાય। તો અહીંયા એ જ કહે છે કે વધુ ઊંચાઈએ પાણીના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય? જવાબ આપણો આવશે ઘટશે। તો બરાબર આવું તમે સમજી ગયા હશો, બરાબર આ વસ્તુને સમજજો। આગળ વધીએ આપણે આગળના સવાલ ઉપર। ચલો હવે કંઈક દાખલો લાગે છે, પાણીનો મોલલ ઉન્નયન અચળાંક, એટલે ચલો કેબી આપી દીધો છે આપણને, અહીંયા લખી જ નાખીએ, કેબી બરાબર 0.513। 200 ગ્રામ પાણીમાં 0.1 મોલ શુગર ઓગાળવાથી, એટલે પાણીનું વજન ભાઈ આપણને આપ્યું છે W1, બરાબર, જે છે 200 ગ્રામ। દ્રાવ્યના તમને 0.1 મોલ આપી દીધા છે ડાયરેક્ટ, અને પદાર્થ છે શુગર। ભાઈ શુગર એટલે હમણાં જ વાત થઈ હતી C12H22O11, ખાંડ જ થઈ ગઈ ને ભાઈ। હવે ખાંડનો આણ્વીય દળ કેટલો હોય એ કહેવાની જરૂર નથી, 342। ઓકે, તો કેટલા તાપમાને દ્રાવણ 1 બાર દબાણ હેઠળ ઉકળવા લાગશે? દ્રાવણ 1 બાર દબાણ હેઠળ એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ TB શોધવાનું છે। તો સૌથી પહેલા તમે કામ કરો કે ડેલ્ટા ટીબી શોધો। તો ડેલ્ટા ટીબી બરાબર આપણે એવું લખી શકીએ કેબી ઇન્ટુ એમ, દ્રાવ્યનું વજનના છેદમાં આણ્વીય દળ
દ્રાવકનું વજન ગ્રામમાં છે તો ઉપર 1000, બરાબર. ચલો ડેલ્ટા ટીબી બરાબર કેબી. કેબી કેટલો છે? 0.513. પછી હવે વિચારો, અહીંયા તમને મોલ આપી દીધા છે ડાયરેક્ટલી. મોલ આપ્યા છે તો અહીંયા વજનના છેદમાં આણવીય દળ કમ્બાઈન કરી નાખો. વજનના છેદમાં આણવીય દળ 0.1 જ થઈ ગયું ને. સમજાણું તમને? આ બંને ભેગા થઈને કેટલું થાય? 0.1. છેદમાં W1 એટલે કે 200 ગ્રામ અને ઉપર 1000. તો બસ આટલું થયું, તમને ડેલ્ટા ટીબી મળી જશે. તો 0.513 ગુણાકારમાં 0.1 ગુણાકારમાં 1000 ભાગ્યા 200 તો 0.2565 એટલે આખું જ લખી નાખીએ 0.2565 અને એકમ છે ડિગ્રી સેલ્સિયસ. આ ડેલ્ટા ટીબી થશે. સમજાઈ ગયું? હવે તમને અહીંયા દ્રાવણનું એકચ્યુઅલી ઉત્કલન બિંદુ પૂછેલું છે તો આપણે આ વસ્તુને થોડીક આગળ લઈ જઈએ. આપણે આવી ગણતરી કરી શકીએ છીએ કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી 0. ડેલ્ટા ટીબી આપણી પાસે છે 0.2565. ટીબી શોધવાનો છે અને ટીબી 0 પાણીનું ઉત્કલન બિંદુ ક્યાંય આપ્યું છે તમને? આપ્યું નથી. તો આપણને ખબર જ છે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો હવે જો આ -100 ને આ બાજુ લઈ આવશો તો +100 થઈ જશે. તો તમને ટીબી મળે છે 100.2565 ડિગ્રી સેલ્સિયસ. આ આપણો ફાઇનલ આન્સર થશે 100.2565. તો અહીંયા છે આપણી પાસે ઓપ્શન સી. આપણો જવાબ ઓપ્શન સી આવશે. ક્લિયર? ચલો હવે એના પછીનો સવાલ જાતે પણ ગણી શકો છો. હવે તો ઇઝી જ થઈ છે. 10 ગ્રામ દ્રાવ્ય પદાર્થ જેનો અણુભાર 100 છે. ઓકે, એટલે W2 આપણે એમ કહી શકીએ 10 ગ્રામ. આણવીય દળ M2 100 ગ્રામ પર મોલ. 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય એટલે પાણી એટલે દ્રાવક 100 ગ્રામ W1. તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો? એટલે કે કેબી ખાલી જગ્યા થશે. આવું આપણને કીધું છે અને ડેલ્ટા ટીબીની જગ્યાએ ડેલ્ટા ટીબી જ મૂકવાનો છે. તો દાખલો ગણીએ અહીંયા બરાબર રીતના. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. એમની જગ્યાએ W2/M2 છેદમાં W1 ઉપર 1000 આવું આપણે લખી શકીએ છીએ. ચલો તો ડેલ્ટા ટીબીની જગ્યાએ ડેલ્ટા ટીબી જ રાખવાનો છે. કેબીને કરતા બનાવવાનો છે. હવે જુઓ W2 આપ્યો છે 10 ગુણ્યા 1000 છેદમાં M2 છે 100 અને W1 પણ 100 છે. હવે એક રીતના જોવા જાવ તો ઉપર નીચે અહીંયા 4 મીંડા અને 4 મીંડા ઉડી જાય છે, બધું ઉડી જાય. તો સિમ્પલી અહીંયા મારો જવાબ જ મળી ગયો મને. કેબી બરાબર ડેલ્ટા ટીબી થાય. એટલે આપણો જવાબ અહીંયા મળે છે ઓપ્શન સી. સમજાઈ ગયું હશે તમને? બરાબર, જવાબ પણ આવી ગયો છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ આના પછીનો MCQ. ચલો આ MCQમાં 0.6 ગ્રામ યુરિયા છે, 200 ગ્રામ પાણી છે. દ્રાવ્ય કરવાથી તેના ઉત્કલન બિંદુમાં આટલો વધારો થાય છે તો મોલલ ઉન્નયન અચળાંક શોધો. ચલો યુરિયા અહીંયા દ્રાવક તરીકે છે તો આપણે એવું લખી શકીએ કે W2 બરાબર આપણે 0.6 ગ્રામ લખી શકીએ છીએ. બરાબર. હવે યુરિયાનું અણુ સૂત્ર તમને ખબર હોય તો યુરિયાનું આણવીય સૂત્ર થાય છે NH2CO NH2. બરાબર. અને આણવીય દળ આનું પણ ખૂબ જ જાણીતું જ છે, આપણે આગળ ઘણી બધી વખત વાપરેલું છે. તમને કોઈને ખ્યાલ હોય તો આનું આણવીય દળ થાય છે 60 M2. 200 ગ્રામ પાણીમાં, ચલો પાણીનું વજન એટલે કે W1 અને એનું થાય છે 200 ગ્રામ. ઓકે, આ થઈ ગયું. તેના ઉત્કલન બિંદુમાં 0.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય એટલે કે ચલો ડેલ્ટા ટીબી થઈ ગયો 0.5 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો દ્રાવણનો મોલલ ઉન્નયન અચળાંક શોધો. મોલલ ઉન્નયન અચળાંક એટલે કે કેબી શોધવાનો છે. તો શરૂ કરીએ આપણે. બસ સૂત્ર તો વારંવાર એક સરખા જ આવે છે. આપણું સૂત્ર થશે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, જ્યાં એમની જગ્યાએ આપણે લખીએ છીએ દર વખતે W2/M2 છેદમાં W1 અને ઉપર 1000. ચલો તો ડેલ્ટા ટીબી છે 0.5, કેબી શોધવાનો છે આપણે. કાઉન્સમાં W2 છે 0.6 ગ્રામ,
આણવીય દળ 60, W1 દ્રાવક છે 200 ગ્રામ અને ગ્રામ છે તો ઉપર 1000 આવે. તો આટલું છે. આ કાઉન્સને આપણે પહેલા ગણતરીમાં લઈ લઈએ. સંપૂર્ણ કાઉન્સની ગણતરી 0.6 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 60 ભાગાકારમાં 200 મને અહીંયા મળે છે 0.05 બરાબર, અને આ બાજુ છે 0.5. તો ઓવરઓલ આ 0.05 ને આ સાઈડ લઈ જાઓ તો છેદમાં ભાગાકારમાં જશે તો કેબીની વેલ્યુ મને મળી હશે. તો 0.5 ભાગ્યા 0.05 એકચ્યુઅલી મને અહીંયા જવાબ મળી ગયો, એ છે 10. તો કેબીની વેલ્યુ મને મળે છે 10. હવે 10, હા 10 તો 3 જગ્યાએ છે. ઓકે, આ 10 છે, આ 10 છે અને આ પણ 10 છે. એકમ જુઓ, એકમમાં ગ્રામ લઉં કિલોગ્રામ લઉં શું લઉં? તો જો અહીંયા આપણને ગ્રામ જ આપેલા છે ને શરૂઆતમાં, તો મારે ગ્રામ જ લેવા પડે, બસ ધેટ્સ ઇટ. તો એનો મતલબ એમ થયો આપણો ઓપ્શન બી સાચો છે, કેલ્વિન ગ્રામ પર મોલ. બરાબર, આવી રીતે થશે. નહીં, સોરી, મારી ભૂલ થઈ છે. નહીં, આપણે શું કહેવાય, એકચ્યુઅલી થિયરી ભણ્યા એની અંદર જ આપણે કિલોગ્રામ એકમને માન્ય રાખ્યો હતો અને અગાઉના દાખલા ગણ્યા એમાંય આપણે ગ્રામ જ લીધા હતા ને. તો એકચ્યુઅલી સાચો તો આ જ થશે, કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. અહીંયા પ્રતિ મોલ નથી એટલે આ ખોટું પડશે, અહીંયા ગ્રામ છે એટલે ખોટું પડશે. આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. ઓકે, તો એકમ ને બરાબર ધ્યાનમાં લેવો પડશે આપણે. ચલો એના પછીનો એક દાખલો ગણીએ આપણે. જુઓ બરાબર, 5 કિલોગ્રામ પાણી, W1 5 કિલોગ્રામ છે. કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી? ગ્લુકોઝના ગ્રામ આપણે શોધવાના છે, W2 કહેવાય ને. અને ગ્લુકોઝ કીધું છે ભાઈ, ગ્લુકોઝ તો આણવીય દળ કેટલું થાય? યાદ કરો. હવે તો ભાઈ વારંવાર આવે છે, 180 ગ્રામ થશે. ઓકે, ઉત્કલન બિંદુ 373 કેલ્વિનથી 373.5 કેલ્વિન થાય. હવે ભાઈ ડાયરેક્ટલી જ વિચારો ને, આટલાથી આટલું વધ્યું તો એકચ્યુઅલી ડેલ્ટા ટીબી વધારો કેટલો થયો? વધારો 0.5 કેલ્વિનનો થયો. સીધું જ લખી નાખો. બરાબર, દ્રાવણનો મોલલ ઉન્નયન અચળાંક કેબી આપણને આપ્યો છે 2.2 કેલ્વિન કિલોગ્રામ છે ને, કિલોગ્રામ એકમ ઉપર ફોકસ. તો ચલો સૂત્ર લખીએ બરાબર રીતે. તો સૂત્ર છે આપણું ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, જ્યાં એમની જગ્યાએ વારે દર વખતે આપણે આ સૂત્ર લખીએ છીએ W1 અને ઉપર 1000. ક્લિયર? પણ આ વખતે જોજો અહીંયા કિલોગ્રામ આપેલા છે તો ઉપર 1000 નહીં લખીએ, કિલોગ્રામ છે એટલા માટે. ડેલ્ટા ટીબી છે 0.5, કેબી 2.2, W2 આપણે શોધવાનો છે, M2 180 અને પાણીનું વજન છે 5 કિલોગ્રામ. ઓકે, તો W2 ને હું આ સાઈડ જ રાખું છું અને આ છે 0.5. આ બાજુની ગણતરી કરી લઈએ આપણે. તો 2.2 ભાગાકારમાં 180 ભાગાકારમાં 5. મને આ બાજુ મળ્યો છે 0.00244. આ વસ્તુ આ બાજુ જશે તો ભાગાકારમાં જશે. ઓકે, તો મને ફાઇનલી W2 મળશે 0.5 ભાગ્યા 0.00244, એટલે કે 204.91 મળે છે. 204.91 ગ્રામ મારો જવાબ આવે છે. તો 204 પોઈન્ટ સમથિંગ એક જ છે, ભલે 5 રહ્યા. નિયર બાય આન્સર આપણે લખી શકીએ. આપણો જવાબ ઓપ્શન એ આવશે. ઓકે, તો ચલો એના પછી થોડીક વેરાયટી આવી છે ભાઈ. 2.5% W/W યુરિયા. તો તમને ખાસ કરીને યાદ જ હશે કે આને આપણે સેપરેટ કરી શકીએ છીએ. આનો મતલબ એમ થયો કે 2.5 ગ્રામ યુરિયા. યાદ છે ને, યુરિયા દ્રાવક છે, સોરી દ્રાવ્ય છે તો W2. અને જો 100માંથી 2.5 બાદ કરો તો એ પાણી હશે. તો W1 100માંથી 2.5 બાદ કરો કેટલા થાય? 97.5 ગ્રામ થાય ને. તો આ તમને આ ખ્યાલ આવવો જોઈએ પર્સન્ટેજ W/W ઉપરથી. ઓકે, હવે યુરિયા છે તો એનો અણુભાર કેટલો થાય? હમણાં આવી ગયો, 60 થાય. ઉત્કલન બિંદુ, દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે કે મને ટીબી શોધવાનો કીધેલો છે અને કેબી પણ આપી દીધેલો છે, કેબી બરાબર 4 છે. ઓકે,
તો ડેલ્ટા ટીબી શોધી લઉં, પછી મને કેબી મળી જશે. બરાબર. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, જ્યાં એમની જગ્યાએ આપણે એનું સૂત્ર આવી રીતે લખીએ છીએ. બરાબર. ચાલો, તો ડેલ્ટા ટીબી આપણે શોધવાનો છે. કેબી આપ્યો છે 4, દ્રાવ્યનું વજન 2.5 છેદમાં યુરિયાનો અણુભાર 60, પાણીનું વજન છે 97.5 ગ્રામ છે, તો ઉપર 1000 આવશે. તો ક્લિયરલી આપણને ડેલ્ટા ટીબી અહીંયા મળી જ જશે. તો ગણતરી કરી લો. 4 ગુણ્યા 2.5 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 60 અને ભાગાકારમાં 97.5, તો મને મળે છે 1.71. થાય કે નહીં? બરાબર, 1.71 મને મળે છે. હવે મને દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું કીધું છે, તો આપણે ફરીથી અહીંયા સૂત્ર ડેલ્ટા ટીબીનું મૂકી શકીએ છીએ કે ડેલ્ટા ટીબી બરાબર થશે ટીબી માઇનસ ટીબી 0. ડેલ્ટા ટીબી 1.71, ટીબી શોધવાનું. પાણી, હવે પાણીનું ઉત્કલન બિંદુ ખરી આપણને ખબર જ છે 100 ડિગ્રી સેલ્સિયસ. આ -100 ડિગ્રી સેલ્સિયસ જો આ બાજુ આવે તો પ્લસ થઈ જશે. તો ફાઇનલી મને ટીબી મળે છે 101.71 ડિગ્રી સેલ્સિયસ. આપણો ફાઇનલ જવાબ. તો 101 પોઈન્ટ, હવે 101 વાળો તો એક જ જગ્યાએ છે ભાઈ. બરાબર, ઓપ્શન ડી જે આપણો જવાબ છે. એકદમ સિમ્પલ વાળું છે. બસ આ W/W ને ધ્યાનથી તમારે ટેકલ કરવાનું રહેશે. ઓકે. એના પછી ચલો આપણે એકદમ લાસ્ટ MCQ જોઈ લઈએ આજનો, મતલબ કે આ સેશનનો. તો જુઓ આમાં શું લખ્યું છે. ફરીથી %W/W ગ્લુકોઝ આપ્યો છે. આનો મતલબ તો સમજી જ ગયા છો. દ્રાવણનું ઉત્કલન બિંદુ આટલું છે, તો ઓહો અહીંયા થોડુંક વધારે થાય છે ભાઈ. 2 ટાઈપના દ્રાવણ છે, જોજો. પહેલું આ છે અને બીજું 102 ગ્રામ પાણી ઉમેરવાનું કીધેલું છે. તો પહેલા એક કામ કરીએ, આપણે દ્રાવણ 1 લઈ લઈએ. દ્રાવણ 1 માટે તમને ખ્યાલ છે આવી રીતે કોઈ આપે તો આપણે 2 સમીકરણ બનાવીએ છીએ અને બંને સમીકરણનો કાં તો ભાગાકાર કાં તો બાદબાકી કરીએ છીએ. તો દ્રાવણ 1 માટે સિચ્યુએશન જુઓ. 2 ગ્રામ, 2% W/W, ધેટ મીન્સ દ્રાવ્યનું વજન મળે છે મને 2 ગ્રામ. દ્રાવ્યનો અણુભાર ગ્લુકોઝ છે ભાઈ. ગ્લુકોઝના કેટલો અણુભાર હોય? વારંવાર આવે છે 180. તો વિચારો પાણીનું વજન કેટલું થાય? 100 માંથી 2 બાદ કરો. સિમ્પલ છે, 100 માંથી 2 બાદ કરો, 98 ગ્રામ પાણી આવશે. ક્લિયર? તો દ્રાવણનું ઉત્કલન બિંદુ 101 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલો એનો મતલબ થાય ટીબી. ટીબી થાય છે 101 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. તો આ દ્રાવણ 1ની સિચ્યુએશન થઈ ગઈ. આપણે સમીકરણ બનાવી નાખીએ. અહીંયા સ્પષ્ટ છે, મને કેબી આપ્યો નથી, તો કેબીને રિલેટેડ મારું સમીકરણ બનશે. તો મારું સૂત્ર આવું થશે કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, W2 છેદમાં M2, W1/1000 આવી રીતે. અને અહીંયા ડેલ્ટા ટીબીની જગ્યાએ હું પહેલેથી ટીબી માઇનસ ટીબી 0 મૂકી જ દઉં. સમજાઈ ગયું? હવે આમાં બરાબર વિચારો. ટીબી છે 101 અને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હોય, સિમ્પલી છે. કેબી એમને એમ જ રાખીએ. W2 2 ગ્રામ ગુણ્યા 1000 ઉપર. દ્રાવણનું અણુભાર છે, આ દ્રાવ્યનો અણુભાર 180 અને પાણીનું વજન છે 98. ચલો બધું થઈ ગયું. તો ગણતરી કરો, તમને કેબી મળી જશે. જોઈએ આ બાજુ તો આ બંનેની બાદબાકી તો એક જ થાય ને ભાઈ. બરાબર, 1. અને આ બાજુ વિચારો, આ બાજુ આખે આખું સ્ટેપ આપણે બરાબર કરવું પડશે. તો 2 ગુણ્યા 1000 એટલે કે 2000 ભાગાકારમાં 180 અને ભાગાકારમાં 98, એટલે કે આ બાજુ મને મળે છે 0.113. આ 0.113 ને હું આ સાઈડ લઈ આવીશ તો ભાગાકારમાં જશે, ગુણાકારમાંથી ભાગાકારમાં. તો સિમ્પલી કેબી બરાબર 1/1/0.113 મને મળે છે, એટલે કે 8.85 હું એમ લખી શકું. એકમ તો તમને ખબર જ હશે, અહીંયા ડિગ્રી સેલ્સિયસ છે, તો ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ પર મોલ.
આ આપણને કેબી મળે છે દ્રાવણ 1 માટે. એટલે સમીકરણ 1 જેવું લખવું હોય તો લખી નાખો અહીંયા, કંઈ વાંધો નહીં. હવે હું દ્રાવણ 2 ની ડિસ્કશન કરું. દ્રાવણ 2 માટે બરાબર. જુઓ દ્રાવણ 2 માં શું આપ્યું છે કે આ દ્રાવણમાં 102 ગ્રામ પાણી ઉમેરવાથી તમે આની અંદર જેટલું પાણી છે, હવે પાણી ઓલરેડી હતું કેટલું ભાઈ, કેમ ગયું 98 ગ્રામ હતું ને, તો 98 ગ્રામની અંદર 102 ગ્રામ પાણી ઉમેરી દો તો ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય. બાકીનું બધું સેમ ટુ સેમ લખીએ બરાબર. જોજો બાકીનું બધું એટલે W2 સેમ ટુ સેમ 2 ગ્રામ, એનું આણ્વીય દળ 180 ગ્રામ, બસ પાણી ચેન્જ થયું. પાણી 98 ની અંદર 102 ઉમેરો, સિમ્પલી 98 વત્તા 102 કરો તો 200 જ થવાનું છે બરાબર. 102 જ છે ને, હા, તો 200 ગ્રામ પાણી થશે. આટલો ડિફરન્સ આવ્યો. બાકીનું બધું સેમ ટુ સેમ છે બરાબર. અહીંયા ડેલ્ટા ટીબી પણ છે, તો ડેલ્ટા ટીબી આપણે અગાઉ જોયું એમ એક જ થશે. અને કેબી આપણે સમીકરણ 1 માંથી ઉલાડવો પડશે, લેવો પડશે. એટલે કે કેબી આપણે ઉપરમાંથી લેશું, એટલે કે આપણને કેબી મળશે 8.85. તો હવે આપણે આ બધાનો યુઝ કરો, સૂત્ર મૂકીએ. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. એમની જગ્યાએ W2/M2, W1 ઉપર 1000. ચાલો બધી કિંમતો મૂકી દો. એટલે હવે શું ઘટે છે તમારે?